वडोदरा में सेंट्रल गुजरात चैम्बर ऑफ टैक्स कंसल्टेंट और इनकम टैक्स विभाग द्वारा एक अवेयरनेस सेमिनार का आयोजन किया गया। वडोदरा के इनकम टैक्स सभागृह में इनकम टैक्स विभाग द्वारा सेंट्रल गुजरात चैम्बर ऑफ टैक्स कंसल्टेंट और इनकम टैक्स विभाग द्वारा जॉइंट सेमिनार का आयोजन किया गया, जिसमें मुख्य मेहमान के रूप में वडोदरा के प्रिंसिपल कमिश्नर ऑफ इनकम टैक्स भावना यश रॉय और स्पीकर CA पलक पावागढ़ी, फाउंडर अध्यक्ष भास्कर पटेल समेत की कई अग्रणी मौजूद रहे। इस सेमिनार में इनकम टैक्स फॉर्म में किए गए अलग अलग सुधार पर मार्गदर्शन दिया गया। આવકવેરાના પત્રક જે ફાઇનાન્શિયલ યર 24-25 માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બહાર પાડ્યા છે, એમાં ઘણા બધા નવા કમ્પ્લાયન્સીસ એ લોકોએ ઉમેર્યા છે. તો જો કમ્પ્લાયન્સ કરદાતા તરફથી કે કરની પ્રેક્ટિસ કરતા ટેક્સ પ્રેક્ટિશનર તરફથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરફથી વધારે સારી રીતે થશે તો એટલો સરકારશ્રીનો પણ સમય બચશે અને કરદાતાને પણ બેનિફિટ થશે. તો આ એક માર્ગદર્શક સેમિનાર છે કે જેમાં કરવેરા પત્રક ભરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને એની માહિતી આપવા માટેનો, મેમ્બર્સને માહિતી આપવા માટેનો આ એક સેમિનારનું આયોજન કરવામાં આવે છે. કરવેરા પત્રકમાં જે 24-25 ફાઇનાન્શિયલ યર જોઈએ તો એમાં મૂડી નફા એટલે કે કેપિટલ ગેઇનમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. શું ધ્યાન રાખવું એના માટે? સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ છેલ્લા 15 વર્ષથી 9 જિલ્લાની સભ્ય સંખ્યા સાથે કાર્યરત છે. એના ભાગરૂપે એજ્યુકેશનલ પ્રોગ્રામો વિવિધ અમે વર્ષ દરમિયાન કરતા આવ્યા છીએ, પરંતુ હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે જે ઇન્કમ ટેક્સના પત્રકો ભરવામાં નાના મોટા દરેક પત્રકમાં ફેરફાર કર્યા અને કયું પત્રક ક્યારે ભરવું, કેવી રીતે ભરવું, એમાં શું માહિતી આપવી એ અંગેની નવેસરથી કાર્યવાહી કરવાની હોવાથી આજે અમે અમારા સભ્યોના હિતાર્થે આ એજ્યુકેશનલ પ્રોગ્રામ સેમિનાર તરીકે રાખ્યો છે, જેમાં અમદાવાદના એમિનન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પલકભાઈ પાવાગઢી એ અમને પૂરતું માર્ગદર્શન આપશે